ઓમ નારાયણ વાસુદેવાય શ્રી ભગવતી નમઃ. આજે આપણે નવા વર્ષમાં સત્સંગમાં જીવાત્મા અને શરીરને શું સંબંધ છે એના વિશે થોડું જ્ઞાન ચર્ચા કરશું. એટલે જીવનમાં નિયમિતતા, પરિમિતતા અને નિયંત્રણ હશે તો જીવની પ્રગતિ થશે. એટલે જીવ શું છે અને શરીર શું છે તે પહેલાં જાણવું. જેમ કોળિયું, વાટ અને તેલના સંબંધ વિશે અગ્નિનો પ્રકાશ રહેલો છે, તે અગ્નિ કોળિયું, વાટ અને તેલથી જુદો છે. કોળિયું ભાગી નાખવાથી અગ્નિનો નાશ થતો નથી, તેમ દેહનો નાશ થવાથી જીવનો નાશ થતો નથી. જીવ એ અવિનાશી છે. જીવને વિશે પરમાત્મા સાક્ષી રૂપે રહેલા છે. આત્મા, પરમાત્મા અને જીવાત્મા, આ રીતે આ જીવનું નામ છે. ભગવાનના નામનું સ્મરણ, કીર્તન, અભ્યાસ કરવાથી તમારા મનમાં પવિત્રતા આવે છે અને સદાચારી જીવન જીવવાથી ભક્તિવાન બનાય છે. એટલે ભાગવતમાં કીધું, ભયથી ભક્તિ કરવા કરતાં પ્રેમથી ભક્તિ કરવી સારું. જેમ તમારા આત્મભાવમાં, હૃદયમાં પ્રેમ હશે તો પ્રભુ ભક્તિ પ્રેમનું એનું પરિણામ સારું મળશે. અને પરાયણે તમે ભક્તિ કરશો તો એનું પરિણામ સારું ના આવે. જેમ દૂધ અને પાણીને મિત્રતા છે, તેમ જીવ અને મનને મિત્રતા છે. દૂધ અને પાણી ભેગા કરી અગ્નિ પર મૂકવામાં આવે ત્યારે પાણી તળિયે બેસે અને પોતે બળે, અને દૂધને બળવા ના દે ત્યારે દૂધ પણ પાણીને ઉગાડવા માટે પોતે ઉભરાય અને અગ્નિને ઓલવી નાખે. તેવી રીતે મન અને જીવને મિત્રતા છે. જે વાત જીવને ન ગમતી હોય તેનો ઘાટનો વિચાર મનમાં થાય નહીં. જ્યારે જીવને ગમતું હોય ત્યારે જ મન જીવને સમજાવે, ખોટા વિચારો કરાવે. માટે અંતર્મુખ દ્રષ્ટિ રાખીને કર્તવ્ય કર્મ કરવું, મન, બુદ્ધિ, ચિત્ત એ ભગવાનને અર્પણ કરી અને ભગવાનને સાક્ષી રાખી કર્મ કરવા. જીવ, માયા, ઈશ્વર, બ્રહ્મ અને પરમેશ્વર એ અનાદિ છે. માયા એ પૃથ્વીને ઠેકાણે, પૃથ્વીમાં જે બીજ રહ્યા છે તે જીવ ઠેકાણે છે. મેઘ, વરસાદ એટલે કે ઈશ્વર ઠેકાણે છે. અને પરમેશ્વરની ઈચ્છા એ કરીને પુરુષ રૂપે જે ઈશ્વર તેના માયા સંગાથે સંબંધ થાય છે. ત્યારે જેમ મેઘના જળના સંબંધે કરીને પૃથ્વીમાં હતા તે બીજ સરે ઉગી નીકળે છે, તેમ માયામાંથી અનાદિકાળના જે જીવ હતા તે ઉદય થઈ જન્મ લે છે. એટલે કે આત્મનિષ્ઠા સાથે ભગવાનની ભક્તિ હોય તો વાસના ટળી જાય છે. અને આત્માની જન્મભૂમિ કઈનું આત્માના મા બાપ કોણ? તો આત્મા ક્યારે જન્મતો નથી, આત્માને કોઈ શક પણ નથી, આત્માની કોઈ જન્મભૂમિ નથી, આત્મા ભીંજાતો નથી, આત્મા સુકાતો નથી. આત્મા આપણા શરીરમાં છે એ ખાલી પંચતત્વનું દેહ ધારણ કરે, એમાં આવી અને નિવાસ કરે છે. અને કર્મોને આધીન જીવને દરેક યોનિ મળે છે. એટલે એ યોનિમાં મનુષ્યએ પોતાના કર્મનો ભોગવટો કરી અને મૃત્યુલોકમાંથી પછી પ્રયાણ થાય. એટલે કરેલા કર્મના બદલા ભોગવવા પડે રે ભાઈ, ચૂકવવા પડે. કરેલા કર્મના બદલા ભોગવવા પડે. એટલે મનુષ્ય અવતારમાં આપણે કેવું કર્મ કરવું એ સજાગતા રાખવી જોઈએ. એટલે બને ત્યાં સુધી મન, બુદ્ધિ, ચિત્તને થી
આપણે અહંકાર કર્યા વગર ઈશ્વરની ભક્તિ કરવાથી આપણા ખોટા કર્મો અટકે છે. એટલે કર્મ બંધન ના થાય એ ભક્તિનો, ધર્મનો અને જ્ઞાનનો અર્થ એ છે કે કર્મ બંધનથી મુક્તિ મેળવવા માટે ઈશ્વર ભજન કરો, નામ સ્મરણ કરો, સાધુ સંગ રાખો અને ઈશ્વરની આરાધના કરતાં કરતાં પરમાત્મામાં ભળી જવાની ભાવના રાખો. એટલે તમારા આત્માની જાગૃતિ થવાથી તમે સ્વયં પરમાત્મા સ્વરૂપ બની જશો અને તમારા જેમ જીવનમાં તમારી પ્રગતિ તમે જાતે જ જોશો. એટલે આત્માને ઓળખ્યા વિના રે લખ 84 નહીં મટે, ભ્રમણાને ભાંગ્યા વિના રે ભવના ફેરા નહીં ટળે. હરિઓમ હરિઓમ હરિઓમ.